કેમ છો વિદ્યા મિત્રો? આજે દોસ્તો આપણે વાત કરવાની છે જનરલ સાયન્સમાંનો એક ટોપિક જેનું નામ છે સ્વાદ. દોસ્તો સ્વાદ પારખવાનું કામ કોનું હોય છે? જીભનું હોય છે. જીભ બોલવા માટે તો ઉપયોગી છે, પરંતુ સાથે સાથે સ્વાદ પારખવા માટે પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. તો જીભના દોસ્તો અલગ અલગ ભાગો છે જે સ્વાદને પારખવા માટે ઉપયોગી છે. જેમાં દોસ્તો વાત કરે છે આગળનો આ જે ધારનો જે ભાગ છે એનું કામ છે દોસ્તો ખારો સ્વાદ પારખવાનો. કેવો? ખારો સ્વાદ. તો છેલ્લા ભાગનું દોસ્તો આજે અંતનો જે ભાગ છે તેનું કામ છે કડવો સ્વાદ પારખવું. કેવો સ્વાદ? કડવો સ્વાદ પારખવું. સાડના જે દોસ્તો જે ભાગો છે એ ખાટો સ્વાદ પારખવા માટે ઉપયોગી છે. કયો સ્વાદ? ખાટો સ્વાદ. અને દોસ્તો જે આગળનો ભાગ જે છે એ ગળ્યો એટલે કે મીઠો સ્વાદ પારખવા માટે ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે. હવે દોસ્તો આપણે વાત કરીએ તો કુલ કેટલા રસ છે? તો દોસ્તો 6 અલગ અલગ રસો જે જોવા મળતા હોય છે તેમાંથી પહેલા 4ની વાત કરીએ દોસ્તો, તો જેમાં ખારો, કડવો, ખાટો અને મીઠા રસનો સ્વાદ આની વાત થાય છે. અને દોસ્તો બાકીના 2 તીખો અને તુરો, જેમાંથી દોસ્તો આપણે વાત કરીએ કે તીખો જે સ્વાદ જે છે એ ખરેખર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મરચામાં જનરલી તમને વધારે તીખો સ્વાદ જોવા મળતો હોય તો ખરેખર તીખો કોઈ સ્વાદ નથી દોસ્તો. મરચામાં કેપ્સાઇસિન નામનું દ્રવ્ય હોય છે. શું હોય છે? કેપ્સાઇસિન નામનું દ્રવ્ય. અને આ કેપ્સાઇસિન નામના દ્રવ્યને કારણે આ તીખો સ્વાદ છે એ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આવી માહિતીને તમારા મિત્રોમાં શેર કરજો અને જોડાયેલા રહો આઈસી ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.